અને સંત નિરંતર એમના ભક્તની રક્ષામાં બેઠા છે. જ્યારે ભગવાન દેહ ધારણ કરીને ધરતી પર પધારે ત્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ કરે, એવી માયાને પ્રસારે કે ભગવાન હોવા છતાં એ એવી પરિસ્થિતિને ઊભી કરે અને એવી પરિસ્થિતિનો સ્વીકાર કરે. ત્યારે ભક્ત તરીકે ક્યારેક એવો પણ ભક્તને વિચાર આવે કે ભગવાન હોવા છતાં કેમ આવું થાય? ધારો કે કૃષ્ણ ભગવાન આવ્યા તો શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ હતા, તો એમના મામાએ જ મારી નાખવાનું પ્લાનિંગ કર્યું, કંસ. એવી જ રીતે બીજો એક પ્રસંગ છે કે જ્યારે સુદર્શન ચક્રથી ભગવાને શિશુપાલનો વધ કર્યો, એટલે ત્યાં બેઠેલા બધા જે રાજાઓ હતા એમને એક વસ્તુની પ્રતીતિ થઈ કે આ કોઈક સામાન્ય પુરુષ નથી. એમાં અશ્વત્થામા એને મનમાં સંકલ્પ ઉઠ્યો કે જો આ સુદર્શન ચક્ર મારી પાસે આવી જાય અને એ સુદર્શન ચક્રથી હું કૃષ્ણને મહાત કરી નાખું તો હું આર્યાવર્તનો પ્રથમ પુરુષ બની જઈશ, એવો એને વિચાર ઉઠ્યો. એટલે એકવાર એ સુદર્શન ચક્ર લેવા માટે દ્વારકા આવે છે. આમ તો એનો ઈરાદો સારો હતો જ નહીં. આવે છે, મળે છે, બધી સારી સારી વાતો કરે છે. એમણે જે કંઈ શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરેલી હોય છે એની જાણકારી આપે છે અને કહે છે કે આ જે સુદર્શન ચક્ર છે એ મારી ઈચ્છા છે કે આપ મને આપો એમ. ભગવાન કહે એમાં શું, લઈ જાઓ કે. હવે એનો ઈરાદો એવો હતો કે સુદર્શન ચક્ર હું લઈ લઉં અને એનાથી જ એનો વધ કરી નાખું. ઈરાદો એનો એવો હતો. ભગવાને કીધું કે આ લઈ લો, આપ છે જ અહીંયા ખૂણામાં મૂકેલું હતું. એટલે લેવા જાય છે, ઊંચકવા જાય છે, ઊંચકાતું જ નથી. પેલા એક હાથે ટ્રાય કરે છે, બે હાથે, આખી બધી શક્તિ એની લગાડી દે છે તો ઊંચકાતું જ નથી. પરસેવો થઈ જાય છે. ત્યારે એને કૃષ્ણ ભગવાન કહે છે કે અશ્વત્થામા, કે જ્યારે શક્તિ પ્રાપ્ત કરવી હોય ત્યારે એમાં અહંકાર કામ નથી લાગતો, સમર્પણ જોઈએ. ત્યારે શક્તિ વરે છે. પછી તો અશ્વત્થામા સંકોચ શરમાઈ જાય છે અને નીકળી જાય છે. તો ભગવાનને મારવાનો પણ પ્રયત્ન થાય. એક બાજુ આ છે, બીજી બાજુ ભક્ત દશા બી એવી છે કે એવા સુખદેવજી ને ગોપીઓ ને બધા કેવા ઉત્તમ કક્ષાના ભક્તો બી થયા, વિદુર. તો ભગવાન બંને પરિસ્થિતિ સાથે લઈને આવતા હોય. એવી રીતે રામચંદ્ર ભગવાનનો વિચાર કરીએ તો પોતાના જ પત્નીને રાવણ લઈ જાય એવી પરિસ્થિતિ ઊભી કરી. આપણે એવું થાય ભગવાન હોવા છતાં એમને ખબર નહોતી કે આવું થવાનું છે, છતાં બી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. યુદ્ધ કરવું પડ્યું અને યુદ્ધમાં પોતાના નાના ભાઈને બાણ વાગે છે અને એકદમ ક્રિટિકલ પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. એવી પરિસ્થિતિ ભગવાન હોવા છતાં લક્ષ્મણજીને બાણ વાગે છે અને એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે એક વસ્તુ આપણે ખ્યાલ આવે કે ભગવાન જ્યારે ધરતી પર પધારે ત્યારે હઠ, માન, ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભ એ સાથે જ માયાને પણ સાથે જ લાવતા હોય છે. હવે ભગવાન સ્વામિનારાયણનો આપણે વિચાર કરીએ તો 11 વર્ષની ઉંમરે ગ્રહ ત્યાગ કર્યો એ પહેલાં પણ એમણે એમનું ભગવાનપણું
પ્રતીતિ કરાવી જતી. ગ્રહ ત્યાગ કર્યા પછી પણ 9 લાખ સ્વરૂપે 9 લાખ યોગીઓને દર્શન આપ્યા. કેટલાય ભક્તોને એમના ઈષ્ટદેવ સ્વરૂપે દર્શન કરાવ્યા. તો આ એક એમનો ભગવાનપણો છે. બીજી બાજુ એટલી જ ગરીબાઈનું બી દર્શન કરાવ્યું. તો એવા ભગવાનનું ભગવાનપણું ન સ્વીકારનારાઓ બી એવા હતા કે જેમણે વિરોધ બી કર્યો. કેટલા બધા એવા દ્વેષીઓ હતા જેમને વેરભાવ હતો ભગવાન પ્રત્યે, કેટલાયને મનુષ્ય ભાવ હતો, તો વિરોધ કરતા હતા. તો બીજી બાજુ એવા એકાંતિક ભક્તોનો સમાજ બી ભગવાને તૈયાર કર્યો. તો ભગવાનને પણ, ભગવાન સ્વામિનારાયણ પણ મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું. ભગવાનના ભક્તોને પણ મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું. ત્યારે આપણને વિચાર આવે તો એ એમનેમ હોતું નથી. કારણ કે ભગવાનને તો હઠમાં ઈર્ષ્યા કાઢવા છે. તો લેબોરેટરીમાં જ આ બધું ટેસ્ટિંગ હોય ને. હોસ્પિટલમાં સૌથી વધારે દર્દીઓની ચીસો સંભળાતી હોય. ભગવાન પધારે ત્યારે હઠમાં ઈર્ષ્યા એમના સિવાય કાઢે કોણ? તો આવી પરિસ્થિતિ ઊભી થાય તો જ ખબર પડે ભગવાનની કરુણા કેવી છે, એમની શક્તિ સામર્થ્ય કેવી છે. તો આ એક પ્રસંગ એવો છે કે દાદા ખાચરના જીવનમાં બન્યો હતો. શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં 28 વર્ષ રહ્યા. દરબાર ગઢને અંગત માનેલો અને તેથી તેઓ કહેતા કે હું ગઢડાનું, ગઢડું મારું. દાદા ખાચરનું સમર્પણ, નિર્દોષ બુદ્ધિ અજોડ હતા. ભલી ભોળી પ્રકૃતિના આ સેવકને ભગવાન સ્વામિનારાયણે 2 સૂચન કર્યા હતા. ભડલીના બાણ ખાચરે નક્કી કરી નાખ્યું હતું કે દાદાને મહેફિલમાં બોલાવીને ઝેર આપી દેવું. એક બાજુ ભગવાન છે, ભગવાનનું આ કાર્ય છે, છતાં આજુબાજુ એવું વાતાવરણ ભગવાન ઊભું કરે, ઈર્ષાનું, માનનું. તો ભડલીના બાણ ખાચરે નક્કી કરેલું કે દાદાને મહેફિલમાં બોલાવીને ઝેર આપી દેવું. એબલ ખાચર મહેફિલમાં રોજ જતા. એબલ ખાચર એટલે દાદા ખાચરના પિતાશ્રી. એમને એબલ ખાચર અને ભડલીના બાણ ખાચર બંનેને મિત્રતા. એટલે મિત્રતાના દાવે એબલ ખાચર ભડલીના બાણ ખાચર પાસે જતા, રોજ જતા. પ્રભુ અંતર્યામીને સર્વજ્ઞ. દાદા ખાચર અને બંને બહેનોને બોલાવીને પ્રભુએ કીધું કે દાદા મહેફિલમાં જતા નહીં. શું થવાનું છે એમને ખબર હતી. બહેનોને બોલાવીને ફરી કહ્યું દાદાને મહેફિલમાં જવા નહીં દેતા. એમ કરીને ભગવાન તો નીકળી ગયા હતા વિચરણમાં. સ્વામીજી કહે છે 30 કિલોમીટર દૂર નીકળી ગયા હતા. પણ દાદા મહેફિલમાં જવાની તૈયારી કરી રહ્યા છે એવું અંતર્યામી પણ જાણ્યું. તેથી પાછા આવ્યા. ભગવાન પાછા આવ્યા. પ્રભુએ દાદાને બોલાવીને હેત કર્યું, ખૂબ હેત કર્યું. મહારાજ બહેનોને કહે દાદાને કહો આજે મહેફિલમાં ન જાય. જીવબાએ કહ્યું દાદા આજે જવું નથી, બાપુજીને કહી દેજે. પણ એબલ ખાચરના ડરને લઈને ભોળા દાદા ખાચરને એબલની સાથે મહેફિલમાં જવું પડ્યું. ભગવાન અને સંતના વચનનો તોલ હોય તો આજ્ઞા પાડી શકાય, નહીં તો આવી રીતે લોક નડી જાય, ભાર નડી જાય. હવે એબલ ખાચરનો ડર હતો. હવે આપણે એવું થાય તો ભગવાને સ્પષ્ટ કહી દીધું હોય તો દાદાને કે દાદા આવું થવાનું છે, આજે ના જતા. દાદા તરત સમજી જાય. પણ જો એવું કહેવામાં આવે, ભગવાન એવું કહે તો એ વાત છુપી રહે નહીં. પેલી બાજુ બી ખબર પડી જાય અને કંઈક નવું થાય. એટલે
ભગવાન એક વાર, બે વાર, 3 વાર આ રીતે કીધું. મહેફિલમાં જવું પડ્યું. રાત્રિના દાદાને ગ્લાસ આપવામાં આવ્યો. ગ્લાસમાં કાતિલ ઝેર હતું. જો પીવામાં આવે તો જિંદગી ખલાસ થઈ જાય. એક તો નાની ઉંમર, હાલો, નાની ઉંમર દાદા ખાચરની. મહેફિલમાં જવું પડ્યું. ગ્લાસ આપવામાં આવ્યો. ગ્લાસમાં કાતિલ ઝેર હતું. પીવામાં આવે તો જિંદગી ખલાસ થઈ જાય. ત્યાં દાદા ખાચરની રક્ષા માટે સ્વયં પ્રભુ દિવ્ય દેહે પહોંચી ગયા. ભગવાન કે હવે જવું પડશે. આજ્ઞાથી તો જીવ નહીં માને. પછી સ્વયં દિવ્ય દેહે મહારાજ આવ્યા. આપણે આજ્ઞા ન પાડીએ છતાં રૂડું કરે એનું નામ કરુણાનિધિ. દાદાએ હાથમાં ગ્લાસ લીધો. ત્યાં ગ્લાસ પર મહારાજે દર્શન આપ્યા. દાદા ગ્લાસ મૂકીને ઊભા થઈ ગયા. એબલ ખાચરને કહે, ધામમાં જવું હોય તમે પીવો. પછી દાદા ખાચર પ્રભુ આગળ આવીને ખૂબ રડ્યા. બહેનોને ખ્યાલ આવી ગયો કે દાદાએ આજ્ઞા નથી પાડી. પછી દાદાએ માફી માગતા કહ્યું, હવે મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરવું. તો એક બાજુ ભગવાન રક્ષા કરે છે એ બી દર્શન છે. બીજી બાજુ કુસંગ કેવો છે, સત્સંગનો કુસંગ કેવો છે એ બી અહીંયા દર્શન થાય. એવી વખતે જો મહારાજની આજ્ઞા પડી જાય તો રક્ષા થઈ જાય. એવો જ બીજો પ્રસંગ કે સ્વયં મહારાજને મારી નાખવાનું કાવતરું ઘડેલું જીવા ખાચરે. શ્રીજી મહારાજને એક વખત જીવા ખાચરે મારી નાખવા માટેનો પેતરો રચ્યો. જો ભગવાન કેવી પરિસ્થિતિ આજુબાજુ નિર્માણ કરતા હોય, કેવી માયા ઊભી કરતા હોય, કે આજુબાજુ જ એવા પાત્રો હોય, તો કેમ જીવા ખાચરને એવો ભાવ આવ્યો હશે? કંઈક તો બન્યું હશે. દાદા ખાચર અને જીવા ખાચર બંને મહારાજને ખૂબ સેવા કરી હતી. જીવા ખાચર બી સેવા કરતા. દાદા ખાચર નિસ્વાર્થ ભાવે સેવા કરતા, અપેક્ષા રહિત સેવા કરતા હતા. જીવા ખાચર બી સેવા કરતા હતા, પણ માનના પોષણ અર્થે કરતા હતા. હું સેવા કરું છું એમ, હું મહારાજને જાળવું છું. તો બંને મહારાજની ખૂબ સેવા કરી. દાદા ખાચર મોરસના લાડુ બનાવે તો જીવા ખાચર સાકરના લાડુ બનાવે. પણ એ સેવાની પાછળ કંઈક જાણપણું હતું, દેખાડી દેવાનું. ઈર્ષાનો ભાવ હતો કે હું કંઈક વધારે સેવા કરું. પણ ભગવાન સ્વામિનારાયણ દિલના ભૂખ્યા છે એ વાતનો જીવા ખાચરને ખ્યાલ ના આવ્યો. ભક્તિથી સેવા કરવી અને પોતાના અહમના પોષણ માટે સેવા કરવી એમાં આકાશ પાતાળનો ફેર છે. ભક્તિ હોય તો કોઈ અપેક્ષા ના હોય, અને અહમ હોય તો પછી એમાં અનેક પ્રકારની અપેક્ષા જાગે. બધા ખાચરો બેઠા હતા. મહારાજ બોલ્યા, દાદો એ દાદો, બસ આટલું બોલ્યા. એમાં જીવા ખાચર કઈ કક્ષાએ પહોંચી જાય છે? દાદો એ દાદો. એટલે જીવા ખાચરને થયું, મહારાજને જ્યારે થૂકવું હોય ત્યારે હું પાક ધરું, ઊભા ના થવા દઉં. મહારાજને વરસાદમાં નાહવું હોય તો મારા ખાટલાને ઈસ
તોડીને ગરમ પાણી કરીને હું નવડાવું ને મહારાજ દાદો દાદો કર્યા કરે છે. તો સેવા કરી એની પાછળ ઊંડે ઊંડે એવી અપેક્ષા હતી કે ભગવાન મારું માન રાખે. ચાલો મારું ન રાખે પણ કોઈક બીજાનું તો મારી કરતાં વધારે વખાણ જ કરવા જોઈએ. ને મહારાજ દાદો દાદો કર્યા કરે છે. અહમ ગવાયું તેથી માન વ્યાપી ગયું. મહારાજે ઓપરેશન કરવું હોય તો એક જ વાક્ય બોલે તો માન કેટલું બધું બહાર આવી જાય. જ્યાં અહમ ગવાયું તેથી ખૂબ માન વ્યાપી ગયું. ભગવાનનો એક જ ખોરાક છે અહમ. ભૂખ લાગે એટલે અહમ જોઈએ એમને તો ક્યાંથી લાવે. આવી રીતે ભગવાન આપણો અહંકાર પ્રસંગ ઊભો કરે અને કાઢતા હોય. એટલે જ્યારે આવું કંઈક બને ત્યારે શાંતિથી સ્વાધ્યાય કરવો. ઉતાવળે કંઈક એક્શન રિએક્શન ના કરવું. શાંતિથી સ્વાધ્યાય કરો કે નક્કી ભગવાન મારું કંઈક કાઢી રહ્યા છે એટલે આવો વિચાર મને ઉઠે છે. ભગવાનનો એક જ ખોરાક છે અહમ. જ્યાં દાદા ખાચરના વખાણ થયા ત્યાં એટલું બધું માન વ્યાપી ગયું. કહે ન હોય આ ભગવાન. એમણે બાબરો ભૂત સાધ્યો છે. એમને માણસ ઓળખતા આવડતું, માણસની પરખ નથી એવું વિચારવા લાગે. જીવા ખાચાનું માન એટલું બધું છંછેડાઈ ગયું, મહારાજને મારી નાખવાનું કાવતર કર્યું અને એ જ રાત્રે મારો મૂકી દીધો. હત્યા કરનાર, મારી નાખનાર. ભગવાન સ્વામિનારાયણે આગવી રીત ગ્રહણ કરી હતી કે રાત્રે કથા પૂરી થાય પછી ખાડે જવા પધારે, સ્નાન કરે, પછી પોઢવા માટે પધારે. અનંત આંખવાળી એ વિભૂતિથી ક્યાં કંઈ અજાણ્યું હતું. રાત્રિની કથા પૂરી થયા પછી મહારાજ બોલ્યા, મૂળજી બ્રહ્મચારી, અમારે દિશાએ જવું છે, પાણી છે કે નહીં તે જોઈ આવો. બ્રહ્મચારી કહે, મહારાજ મૂકેલું જ છે. મહારાજ રોજ જતા હોય એટલે સેવકોને ખબર જ હોય એટલે પાણી મૂકી દીધું હોય. મહારાજ રોજ જતા હોય કે પૂછતા ના હોય, તૈયાર જ હશે મહારાજને બેવું. પણ આ દિવસે મહારાજે કીધું કે જરા જોઈ આવો એમ. મહારાજ ભારપૂર્વક કહે, હું કહું છું તમે જોઈ આવો. જ્યાં લેટ્રિનની અંદર મૂળજી બ્રહ્મચારી પાણી જોવા જાય છે ત્યાં મારાએ મહારાજ જાણીને તલવાર ઉગામી. પણ મૂળજી બ્રહ્મચારીએ પોતાની તાકાતથી એ મારાનો હાથ પકડીને એને બહાર ખેંચી કાઢ્યો અને સીધો જ મહારાજ પાસે લઈ આવ્યા. મારો તો ડરથી કાંપવા લાગ્યો. મહારાજ કહે, બેસ, ગભરાઈશ નહીં. તને જીવા ખાચરે મોકલ્યો છે. પછી એણે બધું જ કહી દીધું. મહારાજ કહે, તને જીવા ખાચરે મને મારવાના કેટલા પૈસા આપવાનું નક્કી કર્યું છે? મહારાજ પેલા મારાને કહે છે, તને શું લાલચ આપી છે? આ કાર્યના બદલામાં તને શું આપશે? તો કહે, 200 કોરી. મહારાજ કહે, વાંધો નહીં, લે, હું તને 200 કોરી આપું છું. એક બાજુ મારવાનું પ્લાનિંગ, કાવતરું. મારનારને મહારાજ 200 કોરી આપે છે. હવે જો આ પ્રસંગ ઊભો ન થાય તો મહારાજની કરુણાની ખબર પડે નહીં. લે, હું તને 200 કોરી આપું. કરુણાનિધિએ આશીર્વાદ આપતા કહ્યું, તું દેહ, મન, ધનથી કંગાલ છું, ગરીબ છું. જા, તારા પ્રારબ્ધ આજથી પ્રભુના માથે. બિચારો મારો તો નિર્દોષ હતો. એણે તો 200 કોરીની લાલચ છે, કોઈ બી કાર્ય કરવા માટે તો તૈયાર થઈ જાય. પણ ભગવાન કેવા કરુણાનિધિ છે. ભગવાનને જીવમાં આટલો ફેર છે કે મારનારનું પણ અને અપકાર કરનારનું પણ
રૂડું ઈચ્છે. ભગવાને બી રાવણનું રૂડું કર્યું, કંસનું બી રૂડું કર્યું. એવી જ રીતે ભગવાનનો આ સ્વભાવ છે. તો આના પરથી આપણને ભગવાન કેટલા કરુણાનિધિ છે એની ખબર પડે. જો આવા દ્રોહ કરનાર કે દ્વેષીનું પણ ભગવાન ભલું ઈચ્છતા હોય, તેના ભક્તનું ભલું ઈચ્છે. જ્યારે આપણને કંઈક મનુષ્ય ભાવ આવે કે મહારાજ કેમ રક્ષા નથી કરતા, કેમ મારું સાંભળતા નથી, ત્યારે આવો વિચાર કરો કે મારી નાખનારને પણ મહારાજ 200 કોરી સામેથી આપે છે. આવું કંઈક જોવા મળે. અને એથી આગળ 200 કોરી તો એને જરૂર હતી આ લોકમાં, એટલે એને આપી લે. પણ એથી આગળ મનથી પણ તું કંગાલ છું, ધનથી કંગાલ છું, દેહથી પણ કંગાલ છું. તારા પ્રારબ્ધથી પ્રભુના માથે કે મારા માથે કેટલી ભગવાન બાંયધરી આપે છે. અહિત કરનારને પણ મહારાજ આટલા સુખી કરતા હોય, તેમની કરુણાનો કોઈ પાર નથી. તો પછી ભક્તે સાથે દુઃખી થવું જોઈએ. એ મારનારનું પણ આટલું અને સુખ્યો કરે છે, તો ભક્તને તો કોઈ દિવસ, છતાં બી ભક્તને એવું લાગે કે મારા જીવનમાં દેશકાળ સાથી, તો આ પ્રસંગનો સ્વાધ્યાય થાય કે ભગવાને કંઈક કારણ હોય તો જ મૂક્યું હશે. ઊંડાણ પ્રાપ્ત કરવા, નિષ્ઠા દ્રઢ કરાવવા, ભક્તિ પ્રગટાવવા, એનું બળ પ્રગટાવવા મહારાજે મૂક્યું હશે. બાકી એમને તો મહારાજ હેતુ વગર કંઈ એવું કરે નહીં. તું દેહ મન ધનથી કંગાલ છું, ગરીબ છું, જા તારા પ્રારબ્ધ આજથી પ્રભુના માથે. જીવા ખાચરને આ વાતની ખબર પડી. પછી તો ખબર તો પડે. એમણે સત્સંગ છોડ્યો, આવવાનું બંધ કર્યું. પણ જ્યારે એમની અંત અવસ્થા આવી ત્યારે ભગવાન એના ખાટલા ઉપર જઈને બેઠા અને કહ્યું, જીવા ખાચર, અમારા બિરુદ પ્રમાણે અમે તમને લેવા આવ્યા છીએ. જીવા ખાચરે બહુ જ આખા પરિવારને, મહારાજને ખૂબ તકલીફ પહોંચાડેલી. જમીનો બધી પોતાના નામે થઈ જાય, પડાવી લેવાનો પ્રયત્ન કરેલો. અને જેણે મારી નાખવાનું પ્લાનિંગ કર્યું હોય એણે બીજું તો શું ના કર્યું હોય. આવી વ્યક્તિ માટે પણ મહારાજ એને તેડવા ગયા. જીવા ખાચર, અમારા વિરુદ્ધ પ્રમાણે અમે તમને લેવા આવ્યા છીએ. મહારાજે કહ્યું, તમે 4 કલાક પછી ધામમાં જવાના છો. એમ કહીને 1 કલાક ગોષ્ઠી કરી. ત્યારબાદ મહારાજ કહે, તમારા સગા સંબંધીને મળી લો. અમારું દિવ્ય સ્વરૂપ આવશે અને તમારા આત્માને અમારા ધામમાં તેડી જશે. જીવા ખાચરે મહારાજને મારી નાખવા માટેનું આયોજન કર્યું, પણ કૃપા નિધાન પ્રભુએ જીવા ખાચરનું મૃત્યુ મંગલકારી બને એના માટેનું આયોજન કર્યું. પ્રભુની કેવી નિરપેક્ષ કરુણા! કયા શબ્દોમાં પ્રભુનું વર્ણન કરી શકીશું? એટલું જ કહી શકાય કે કરુણા નિધિ એક સહજાનંદ. જ્યારે ભગવાન કેવા એનો વિચાર કરીએ ત્યારે આવા પ્રસંગોને આપણે યાદ કરવા. મોટા પુરુષ કેવા હોય, એમના ગુણો કેવા હોય, જો આવા પ્રસંગોને આપણે યાદ કરીએ તો એમનું ભગવાનપણું આપણા હૈયાને વિશે સ્થિર થાય. ભગતજી મહારાજનો વિચાર કરીએ, ગુણાતીતાનંદ સ્વામીનો વિચાર કરીએ, તો એવી જ પરિસ્થિતિ. ભગતજી મહારાજને પણ ઝેર આપવામાં આવ્યું હતું. ભગતજી મહારાજને 32 વખત વિમુખ કરેલા. જે આટલી બધી વખત અપમાન થાય છતાં ભગતજી મહારાજે અપમાન જેમણે કર્યું હતું, વિમુખ કરવાની જેમણે આજ્ઞા કરેલી, બધાનો હાર પહેરાવીને રસોઈ આપીને સ્વાગત કરેલું ભગતજી મહારાજે. ગુરુહરિ સ્વામીજીનો વિચાર કરીએ તો સ્વામીજીને આપણો પ્રસંગ છે, પેઢુમાં લાત મારે, પછી ઝેર આપવામાં આવે, છતાં પણ જેમણે એ મારવાનો, જેમાં સક્રિયપણે ભાગ લીધેલો, એનું પણ રોડું થાય એવું સ્વામીજી ઈચ્છતા હતા.
તો મોટા પુરુષના જીવનમાં આ જોઈએ, એક પત્રકારે જ્યારે ખૂબ નેગેટિવ છાપેલું, પછી એને શરીરમાં રોગ આવ્યો, ત્યારે એને એક જ સંત યાદ આવ્યા, અને સ્વામીજી. એટલું બધું જ નેગેટિવ બધું પેપરમાં એમણે આપેલું, પણ સ્વામીજી પાસે આવ્યા. આંખ ઊંચી કરીને તો સંકોચ આવી કે સ્વામીજીને કયા શબ્દમાં હું પ્રાર્થના કરું. ત્યારે ખરી ભગત સ્વામીજીને પ્રાર્થના કરે છે, સાહેબ કે ચિંતા નહીં કરવાનું, હું ભૂલી ગયો છું, તમારે બી ભૂલી જવાનું. એની સારામાં સારી ટ્રીટમેન્ટ થાય એવું સ્વામીજીએ આયોજન કર્યું. તો આ ભગવાનપણાનું લક્ષણ છે, જીવનું એ કામ નથી. તો મોટા પુરુષના જ્યારે આવા પ્રસંગો આપણે યાદ કરીએ, ગુરુ હરિપ્રભુ સ્વામીજીએ તો વર્ષોથી એવું દર્શન કરાવ્યું છે, અને 9 મહિનામાં તો એ વિશેષ દર્શન થયું. રોજ અપમાન, ઉપેક્ષા, તિરસ્કાર એ આપણે જોયું છે, સાંભળ્યું છે, પણ છતાં બી એમની જે બ્રહ્મમસ્તી છે એમાં ક્યારેય ઓટ આવી નથી. તો એ ભગવાનપણાનું લક્ષણ છે કે જીવના ગુના સામું જોતા આપણે એટલો જ વિચાર કરવાનો કે એ ચેતન તો જે કરે એમની સાથે, પણ આપણે એટલું તો દર્શન થાય, જો એનું અહિત ન કરતા હોય, એનું રૂડું કરતા હોય, તો ભક્ત તરીકે આપણું તો એ કરવાના. આપણા પર તો એની કેટલી અમી દ્રષ્ટિ હશે. તો જે કંઈ દેશકાળ, જે કંઈ વિપરીત પરિસ્થિતિ આપણે માનીએ છીએ અને આપણે દેખાય છે, માનવું કે એ એકદમ આપણા હિતમાં જ હશે. ભલે આપણે મનાતું નથી, પણ આપણા હિત સિવાય એમની દુનિયામાં કોઈ કાંઈ વસ્તુ છે નહીં. એમની પ્રત્યેક, જેમ દર્દી પર ડૉક્ટરની કાતર ફરે, તો દર્દી એવું જ વિચારે કે કંઈ મારે મારી નાખશે, એવું વિચારે? ના ના, એ તો મારા હાર્ટમાં જે બ્લોકેજ છે એ બ્લોકેજને કાઢવા માટે પહેલાં છાતી ચીરશે, હૃદયનો અભ્યાસ કરશે, પછી એ બધી બ્લોકેજ કાઢશે. એના માટે એણે જે કંઈ છરી લીધી હોય, કાતર લીધી હોય, તો એ રૂડા માટે છે. આપણું હૃદય જલ્દી એટલું ને એટલું જ સ્ટ્રોંગ બની જાય એટલા માટે એમણે હાથમાં જે કંઈ શસ્ત્રો લીધા છે. કસાઈ લે એ જુદી વસ્તુ છે, અને ભગવાનને ભગવાન ધારક સંત લે હાથમાં, તો એ આપણા હિત માટે જ લેતા હોય. તો આવો નિરંતર આપણે વિચાર કરીએ તો પરિસ્થિતિ, દેશકાળ લાગે નહીં. સ્વામીજીના શ્રી ચરણોમાં, ગુરુ હરિપ્રભુ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે બોલ્યા શ્રી હરિમાં જે વાત કરી છે કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. તો એ વચન તરફ નિરંતર નજર રહ્યા કરે, અને એવા સ્વાધ્યાય અને ભજનમાં ડૂબીને, મહિમા, સુપ્રીમસી, સામર્થ્યમાં ડૂબીને ભજન કર્યા કરી. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. સોમનારાયણ 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 સોમનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજ
ની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજ, પૂર્ણ પુરુષોત્તમ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી